હજી બેન તમે સામું ન બોલો, હું તમારી સામે કોણ બોલો ખબર છે? તમે જઈને તમારા એસપીને કહી દો કે મુનપરા સાહેબે ખોટો જવાબ ન બજાવ. તમે આમે નહીં, તમે દલીલ કરો મારી સામે, સમજી ગયા? હું તમને નહીં પેલા કાકાની જવાબ દઉં. કાકાની માર બની શકતા. કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને, તમારો સચિવ હોય એટલે ઝડકે છે મારાથી, હજી તમને ખબર નથી. કોઈ રિક્વેસ્ટ નહીં મારે કોઈ સાંભળી નથી. ઈ પહેલા હતું તમારે. રિક્વેસ્ટ કરું છું. મારે તમને બેના સસ્પેન્ડ કરવા છે, સમજી ગયા ને? મારે બેન તમે સસ્પેન્ડ ન કરો કેજો. કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા, પ્રશાસનની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પોતાના ઘર પર આવે ત્યારે ઝેર ઓંકે છે. આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરાની. એક સમયે તેઓ પોતે પણ માનદ મંત્રી હતા અને ત્યારે લોકોને એવું કહેતા કે કાયદાનું માન જાળવવું જોઈએ, સરકારે આપેલી યોજનાઓનું સન્માન કરવું જોઈએ, મહિલાઓનું સન્માન કરવું જોઈએ. પણ જ્યારે વાત એમના ઘર પર આવી તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ કાયદો વ્યવસ્થા બધું જ ભૂલી ગયા. પોતે એક સમયે મંત્રી હતા એ પણ ભૂલી ગયા, કારણ કે વાત એમના ઘર પર આવીને ઊભી હતી. જ્યારે મહેન્દ્ર મુંજપરાના બેન એટલે કે એમના ભાણેજના ઘરે જ્યારે એક ટીમ આવે છે, એ ટીમ એ જ્યારે એમને સુરક્ષા આપવાની વાત કરે છે તો પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એ અભયમ ટીમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપે છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત. હું કિશોર. ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આમ તો સરળ વ્યક્તિત્વ અને સાદગીનું પ્રતીક, પણ એક વિડીયો જે સામે આવ્યો છે એ વિડીયોની અંદર ડોક્ટર મુંજપરા એ અભયમ ટીમને ધમકી આપે છે કે સસ્પેન્ડ કરાવી દઈશ. વાત જાણે એવી હતી કે મુંજપરાના ભાણેજને ત્યાં અભયમની ટીમ પહોંચે છે, કારણ કે જે ભાણેજના પત્ની છે એમની પર સાસરિયાનો ત્રાસ છે. આખી ઘટનામાં એવું છે કે જે એમની બહેન છે, મહેન્દ્ર મુંજપરાના સગા બહેન, એમનો દીકરો એટલે કે મહેન્દ્ર મુંજપરાનો ભાણેજ, એ ભાણેજ જે દીકરી એમને પરણીને આવી છે એ દીકરીને સાસરિયાનો ત્રાસ હશે. એટલે દીકરીએ કંઈ જ વિચાર્યા વગર સરકારની અને પ્રશાસનની મદદ માંગી. જો કે એને ખબર હતી કે એમના જે મામાજી સસરા એટલે કે ડોક્ટર મુંજપરાએ પહોંચેલા છે, અને જેવી જ તેમને ફરિયાદ કરી અને 181 નંબર અભયમ, જે ગુજરાત સરકારની એક મદદગારી છે કે જ્યારે કોઈ પણ મહિલાઓ પર ઘરેલું ત્રાસ ગુજારાતો હોય, એટલે કે મહિલાઓને ઘરની અંદર પ્રતાડિત કરવામાં આવતી હોય, એમના હકો છીનવવામાં આવતા હોય, એમને માનસિક ટોર્ચર કરવામાં આવતી હોય, ત્યારે મહિલાઓ એ 181 અભયમની હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને પોતે આ ઘરેલું હિંસાથી બચી શકે છે. વાત જાણે એમ છે કે પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી, પોતે પણ પૂર્વ મંત્રી રહેલા છે, બાળ વિકાસ અને મહિલાઓના મંત્રી મુંજપરા પોતે રહેલા છે, અને જિલ્લાના તેઓ સાંસદ પણ રહેલા છે. અને ડોક્ટર મુંજપરાના ભાણેજના પત્નીએ સાસરિયાનો ત્રાસ એટલે કે મુંજપરાના ભાણેજ, એમના બેન અથવા તો એમના ઘરમાં જે કોઈ હોય એ બધાનો ત્રાસ હતો, એટલે ભાણેજના વહુએ 181 અભયમ પર મદદ માંગી, હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો કે મને મારા ઘરમાં શાંતિથી નથી રહેવા દેતા. 181ની ટીમ એટલે કે અભયમની ટીમ જ્યારે આ દીકરીને મદદ કરવા માટે પહોંચે છે તે તમામની વચ્ચે પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ત્યાં પહોંચી જાય છે અને 181ની ટીમને એટલે કે અભયમની ટીમને, કે જે ટીમ એમના બહેનના ઘરે જે ભાણેજના જે પત્ની છે એટલે કે મહેન્દ્ર મુંજપરાના ભાણેજ વહુ છે એમની પર જે સાસરિયાનો ત્રાસ છે એ સાસરિયાનો ત્રાસ
એ પોતે ફરિયાદ કરે છે 181, પણ 181 પહોંચે એ પહેલા બેનના ઘરે ભાઈ મહેન્દ્ર મુંજપરા પહોંચી જાય છે અને મન ફાવે તેમ આ ટીમને ખખડાવી નાખે છે કે સસ્પેન્ડ કરાવી દઈશ, પોલીસને બોલાવીશ, મારા આ ઘરની અંદર મારા સગા બેન છે, એમના ઘરની અંદર સીસીટીવી ફૂટેજ છે, એ કેમેરા બતાવીશ, પણ અત્યારે તમારે કંઈ જ નથી કરવાનું. અને 181ની ટીમને કાર્યવાહી કરતા મહેન્દ્ર મુંજપરા અટકાવે છે. વિડીયોની અંદર સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી પણ છે અને ભાણેજને સમજાવવા આવી હતી ટીમ, કારણ કે 181ની જે ટીમ છે એ સમજાવે છે અને ઝઘડાને રોકાવે છે, પરંતુ એ પણ મહેન્દ્ર મુંજપરાએ પોતાની તાકાતના જોરે એ ન થવા દીધું. મહેન્દ્ર મુંજપરાએ જે ગેરવર્તણૂક કરી એનો વિડીયો પણ તમે જોઈ લો. હવે જઈને તમારે એસપી કહી દો કે મુંજપરા સાહેબે આખો જવાબ ને બજાવ. તમારું નામ શું છે? આને નહીં તમે દલીલ કરો મારી સામે, ઠીક છે? હું તમને નથી પેલા કાકાને જવાબ દઉં. કાકાની માર બનાવી શકતા, ઠીક છે? બધું કેમેરા બધું આવી ગયું, ચિંતા ન કરો, અમે ઘરે કેમેરા છે. તમારે 181 ખબર છે કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને તમારો સચિવ એટલે ઝડકે છે મારાથી, હજી તમને ખબર નથી. આ મારા હકા ભાઈ છે, તમારા હકા ભાઈને હું મારા જવાબ પૂછું તો એનો દેખો તો એ તમારે કરો ને. તમારા હકા ભાઈ છે, દુનિયા તમારો ઓછો કરો. આજે કેટલા બીજા મારો અહીં આવશે, આજે આ હું એકલો આવ્યો છું. કોઈ રિક્વેસ્ટ નહીં મારે આ બધું કીધું કેળા હતું તમારે. મારે તમને બેના સસ્પેન્ડ કરવા છે, સમજી ને? મારે બે તમને સસ્પેન્ડ ન કરો કેજો. મારે સસ્પેન્ડ કરવા તો આ છે ભારતીય જનતા પાર્ટીના એક સમયના પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ, કે જ્યારે પોતે મંત્રી હતા ત્યારે બહેનો દીકરીઓની મોટી મોટી વાતો કરતા હતા, જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે નારી બચાવોની કંઈક રેલીઓ લઈને નીકળ્યા હશે, પણ આજે એમના ઘરની અંદર નારી સુરક્ષિત નથી ત્યારે એમને એમની સત્તાનો દુરુપયોગ કર્યો. કહ્યું કે મને ખબર છે 181ની ટીમે શું કામ કરવાનું છે, હું નિયમોને જાણું છું. એટલે તમે નિયમોનો જાણો છો એટલે તમે શું દાદા બની ગયા, તમે ડોન બની ગયા? તમારે યાદ રાખવું જોઈએ કે તમે પૂર્વ સાંસદ હતા, તમારે તમારી ગરિમાઓને ન ભૂલવી જોઈએ. ડોક્ટર મુંજપરા, આમાં તમારી છબી ખરડાય છે. આની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો 181 એના પર પણ ફરિયાદ દાખલ કરી દેત કે આને અમારી ફરજમાં રૂકાવટ કરી. સુરેન્દ્રનગર એસપી સાહેબને મારો અને કલેક્ટર સાહેબને મારો પ્રશ્ન છે કે શું છે તાકાત કે જે ફરજ રૂકાવટનો ગુનો એ મહેન્દ્ર મુંજપરા પર લાગુ પડે? છે તાકાત કે 181ની ટીમને એટલે કે સરકારી અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની, સસ્પેન્ડ કરાવવાની જે ધમકી આપી છે એના માટેની ફરિયાદ દાખલ કરવાની હિંમત એ સુરેન્દ્રનગર એસપી સાહેબમાં છે ખરી? સામાન્ય માણસ પર તમે બધું કરો છો. પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય છો એટલે તમે લોકોને ધમકાવશો, તમે સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપશો. હું આજે તમારી માટે બોલ્યો છું, તમે તો કાલે એવું પણ કહેશો કે તારું પત્રકારત્વ બંધ કરાવી દઈશ. મુંજપરા સાહેબ, ડર અને ધમકીની ભાષા એ લોકશાહીમાં ના ચાલે. તમારે 181ની ટીમ આવી તો તમારે પણ એક જાગૃત નાગરિક તરીકે, એક પરિવાર તરીકે તમારે પણ ત્યાં તમારા ભાણેજ વહુને અને જેને કંઈ ડખો હતો એને સમજાવવાની જરૂર હતી. મહેન્દ્ર મુંજપરાનો વિડીયો જોઈ અને શરમ આવે છે મને કે પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. મહેન્દ્ર મુંજપરા એ આજે જઈ અને એક દીકરીને ન્યાય મળતો અટકાવી દીધો છે. એ દીકરીનો એ વાક કે મહેન્દ્ર મુંજપરાની ભાણેજ વહુ છે, એ વાક એ દીકરીનો કે મોટા ઘરમાં પરણીને ગઈ એટલે એને
અવાજ પણ નહીં ઉઠાવવાનો ભાઈ. મુંજપરા સાહેબ, આજે તમને શરમ થવી જોઈએ કે તમારા ઘરનો કંકાસ કે તમે મિટાવી ન શક્યા. દીકરીએ મદદ માંગી તો તમે મદદ પણ ન પહોંચવા દીધી. આ તો કયું શાસન છે? આપણે લોકશાહીની મોટી મોટી બાંગાઈઓ ઠોકીએ છીએ ને, આ લોકશાહી છે? આ પ્રજાતંત્ર છે? મારી સુરેન્દ્રનગર વહીવટી શાસન અને પોલીસને વિનંતી છે કે મુંજપરા પર પગલાં ભરાવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી પણ આની સામે પગલાં લેશે, કારણ કે ભાજપ એ હંમેશા નારી સશક્તિકરણની વાતો કરતી આવી છે. હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીશ કે આ ભાઈએ ફરજ રૂકાવટ પણ કરી છે, એક દીકરીને ન્યાય પણ નથી મળવા દીધો, તો એની સામે ઠોસ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને ચૂંટાયેલા લોકોએ કાયદો અને વ્યવસ્થાને હાથમાં ના લે. તમને ચૂંટીને મૂક્યા છે પ્રજાની સેવા માટે, નહીં કે તમે સરકારી અધિકારીઓને દબાવો, એમને સસ્પેન્ડ કરવાની વાર્તા કરો. આ જમાનો જતો રહ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો. મુંજપરા સાહેબ સામે આવીને જવાબ આપશો તો વધુ ગમશે. ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાની આ જે હરકત છે એને લઈને તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને તમે પણ કોઈ બેન દીકરી છો ને તમારી પણ પર અત્યાચાર થાય છે તો બિંદાસ અભિયમને બોલાવજો, અને એ છતાંય તમને સંતોષ ના થાય તો ન્યૂઝરૂમનો સંપર્ક કરજો, કારણ કે દરેક મા બેન દીકરીને પોતાની આઝાદીથી રહેવાનો અધિકાર એ ભારતનું બંધારણ આપે છે. મુંજપરાની કામગીરી પર તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.